નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસની ચોપાઈઓ અને એમાં આવતી મેનેજમેન્ટની વાતો, આપણે એના વિશે વિશદ ચર્ચા કરીએ છીએ. એક એક ચોપાઈના ગૂઢ રહસ્યો જે મેનેજમેન્ટના છે એના વિશે આપણે વાત કરીએ છીએ અને સાંપ્રત સમયમાં પણ એ તમામ ચોપાઈઓ આપણને ડગલે ને પગલે કઈ રીતે ઉપયોગી થઈ શકે એમ છે એની આપણે વાત કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. નાથ નીલ નલ કપિદો ભાઈ લરિકાઈ ઋષિ આશીષ પાઈ तिनके परस किए गिरि भारे तरिहि जलधि प्रताप तुम्हारे मैं पुनि उर धरि प्रभु पताई करहि बल अनुमान सहाई एह विधि नाथ पयोधि बंधाई जेहि यह सुजसु लोक तिहु गाई एहि सर मम उत्तर तटबासी हतहु नाथ खल नर अधरासी सुनि कृपाल सागर मन पीरा तुरत ही हरि राम रण धीरा. એટલે કે સમુદ્ર હવે સેતુબંધ બાંધવાનો રસ્તો બતાવે છે ભગવાન શ્રી રામ કે તમારા સૈન્યમાં જે નલ અને નીલ નામના જે બે વાનર છે એમને ઋષિનો આશીર્વાદ છે કે એ જે કોઈ પણ શિલાને સ્પર્શ કરશે અને તમારું એના ઉપર રામ નામ લખશે તો એ શિલા સમુદ્રની અંદર તરશે અને તમે આ રીતે સેતુબંધ બાંધી શકશો. સમુદ્રના કિનારા ઉપર આવેલી ખડકો અને એના ઉપર ભગવાન શ્રી રામનું નામ લખવા માત્રથી એ ખડકો પાણીમાં તરવા લાગે છે. આ ચમત્કાર પ્રભુ શ્રી રામના નામનો છે અને સમુદ્ર આ રસ્તો બતાવે છે. આ રસ્તો અખત્યાર કર્યા પછી ભગવાન શ્રી રામ એક શુભ મુહૂર્તની અંદર સેતુબંધ બાંધવાની શરૂઆત કરે છે અને વાનર સેના એ સેતુબંધ બાંધવા માટે આગળ વધે છે. જ્યારે પણ કંપનીમાં ડીલ ફાઇનલ થઈ જાય અને તમારે કાર્ય માટે આગળ વધવાનું છે ત્યારે આવા જે તમારા કર્મચારીઓ છે નલ નીલ જેવા કે જેમની પાસે બુદ્ધિ બળ અને વિવેક બધું જ છે એને સાથે રાખી અને તમારે આગળ વધવાનું છે. જ્યારે પણ કોર્પોરેટ કંપનીની અંદર આગળ વધો છો તમે કાર્ય કરવા માટે ત્યારે તમારા સૌથી કુશળ કર્મચારીઓનો તમારે ઉપયોગ કરવાનો છે. બૌદ્ધિક સ્તર જેમનું ઊંચું હોય, જેમને વાણી વર્તન અને વિવેક હોય એવા કર્મચારીઓને તમારે આગળ ધરવાના છે અને એમના માધ્યમથી તમારું કાર્ય સિદ્ધ કરવું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.